ઓબાવાળી, પેપરાવાળી, મોવડાવાળી, ખાખરાવાળી, કોઈ રખડતી, કોઈ ભટકતી, કોઈ હંધેરાવાળી, કોઈ કરજણવાળી, કોઈ થોરિયાવાળી, કોઈ પેપરાવાળી, કોઈ નદી ભટકતી, કોઈ કૂતરામ ભટકતી, કોઈ પથરામ પહેરી, કોઈ પથરાની બહાર નીકળતી, કોઈ પણ પ્રકારનો ભૂત પહેરી હોય, કોઈ પણ પ્રકારનો પરીત પહેરી હોય તો આ ઝુંઝુનવાલા બાબા કાઢી નાખશે ભાઈ. કોઈ પણ પ્રકારનું ભેમ હોય, કોઈ પણ પ્રકારનો દોષ હોય તમારા નક્ષત્રની અંદર, કુંડલીની અંદર કોઈ પણ પ્રકારનો ભેમ હોય તો ઝુંઝુનવાલા બાવાનો સંપર્ક કરજો. ઝુંઝુન બાબા આવશે એટલે તમારા તમામ પ્રકારના નક્ષત્રો, કોઈ નડતું હોય, કોઈ પડતું હોય, કોઈ લડતું હોય, કોઈ વળતું હોય તો કોઈ પણ પ્રકારના દવાઓનું નિરાકરણ કરવા માટે કોઈનું વેમ કાઢવું હોય, કોઈનું ભૂત કાઢવું હોય, કોઈની મંત્રી કાઢવી હોય, કોઈની ચોપડી કાઢવી હોય તો 2 મિનિટમાં તમારે ફટાફટ ઝુંઝુનવાલા બાબા કાઢી નાખશે. તો ઝુંઝુનવાલાનો એક વખત સંપર્ક કરજો. હી હો ભાઈ. આધુનિક યુગના આધુનિક બાબા તમારા દુઃખ વોટ્સઅપ પર ઉપર મોકલી આપવામાં આવશે. વોટ્સઅપથી દુઃખ દૂર કરવામાં આવશે, ઇન્સ્ટાગ્રામથી દુઃખ દૂર કરવામાં આવશે, ફેસબુકથી દુઃખ દૂર કરી આપવામાં આવશે. સાથે સાથે કોઈને ગેમની તકલીફ હોય, નાના બાળકો કનું છોકરું મોબાઈલ જોજો કરે છે, જેનું છોકરું મોબાઈલ બહુ જોજો કરતું હોય ને હેરાન કરતું હોય, મોબાઈલ માટે માગતું હોય, ગેમ જોવા માગતું હોય તો એ છોકરાને ઝુંઝુનવાલા બાબા પાસે લાવજો. ઝુંઝુનવાલા બાબા તેમને મોબાઈલ પણ અડતા બંધ કરી દેશે અને રીસાતા બંધ કરી દેશે, ઝઘડો કરતા બંધ કરી દેશે, રોતા રીસાતા, વિતાડતા હંતાડતા અને હેરાન કરતા બાળકોને પણ ઝુંઝુન બાબા સીધા કરી દેશે. તમારું છોકરું વિતાડતું હોય, હેરાન કરતું હોય, મોબાઈલ જોવા માંગતું હોય તો પણ એ નાના બાળકોને પણ આ ઝુંઝુનવાલા બાબા પાસે લાવજો, જેથી કરીને તમામ પ્રકારની હેરાનગીથી તમને મટાડી આપશે. અને છોકરાઓ તમને કહી દઉં છું, તમારે મોબાઈલ જોવા માટે રીસાવાનું નહીં. નાના બાળકો મા બાપો પાસે મોબાઈલ અતિશય જોવાનું નહીં, જેથી કરીને આંખોની અંદર તકલીફ પડે. આ ઝુંઝુનવાલા બાબા પાસે તમામ પ્રકારની દવાઓ મળશે, તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિની સાથે સાથે ભૂત, પલિત, મંત્રી, ઝોપડી, રખડતી, ભટકતી, હંધેડાવાળી, ઓબાવાળી, પેપડાવાળી, મોવડાવાળી તમામ પ્રકારની મંતરીઓને વશ કરવાનું કામ પણ ઝુંઝુનવાલા કરે છે.